ધૂળ કાઢ નાખી છે ધૂળ. ના ના એ કાઢવાનું ન હોય એને મૂળિયા એમાં જ હોય કાઢવાનું ન હોય ચેરી છે હાઇબ્રિડ કઈ છે રી એ ગોળ આવે ચેરી હાઇબ્રિડ ચેરી આવે હેલો એવરીવન કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ ને આજે જો આપણે અહીંયા વાડીએ વિડીયો શરૂ કર્યો તો આપણે બનાવવાના તો છે મીશોમાંથી પ્રોડક્ટ મંગાવેલી હતી એમ જ તે તો આવી રીતે જો પહેલાં તો અહીંયા ટમેટાને એવું ખાધું બેઠા છીએ અને મીશોમાંથી મંગાવેલા હતા આપણે પ્લાન્ટના 2 છોડવા તો કલમના છોડવા મંગાવેલા મેં કીધું વાડીએ જઈને તો આપણે વિડીયો શરૂ કરી તો પહેલાં બતાવું તમને જો આ ચેરીનો મંગાવેલો હતો તો જો આવડું નાનું આવ્યું છે તો હજી લીલું કંઈ આમ બહુ વાંધો નથી પણ હવે જેવા આપણા ભાઈ જો કદાચ થઈ જાય તો આનો આમ થયો છે ક્યાં થેવી તો કે હે ક્યાં થયું એમ કે અને આ છે ને કોલકાતાથી આવેલી છે પ્રોડક્ટ તો જો 7 દિવસ થયા તો હજી તો છે તો લીલું એટલે હવે જોઈએ કેમ થયું એક આ છે અને 2 મંગાવેલા છે એક બીજી છે તો એ છે આ રેડ ચીકુ તો આ છે ને જો કલમ છે અહીંયા જો નજીકથી જો અહીંયાથી આ કલમ કરેલી છે અને આ છે રેડ એટલે કે લાલ ચીકુ આવે આમાં તો એની કલમ મંગાવેલી હતી અને આ પાછી જો મસ્ત આવે એકદમ પાંદડા અને થોડોક છોડે મોટો છે અને જો હજી આને 7 થી 8 દિવસ થઈ ગયા પણ કન્ડિશન હજી સારી છે કદાચ થઈ જાય 10 દી થઈ ગયા કે 10 દિવસ થઈ જાય 2 દિવસ તો અહીંયા આવીને પડ્યો રહ્યો તો 10 દિવસ જેવું થઈ ગયું તો આ 2 હારે લગભગ ઓર્ડર કર્યા હતા 1-2 દિવસનો જોડીએ તો જો આ 2 પ્રોડક્ટ મંગાવેલી હા કલમ છે 2 છે અને એક ગ્લવ્સ મંગાવેલા હતા જો આવી રીતે પહેરવા માટે એક હાથમાં છે ને આવી રીતે આપણે ધૂળ ઓલી કરવી હોય તેના માટે જો આ નારે જોઈન્ટ હતા અને એકમાં નથી આવેલા તો આવી રીતના છે આ 3 વસ્તુ એકદમ મસ્ત આવી છે અને આની 3ની લિંક અને કેટલા પ્રાઇઝમાં આવ્યું એ 3 બધું વિડીયોમાં મેન્શન કરી દો આ બતાવી દો અને આ છે જમરૂક આ તો અમારા ઘરેથી છે એ જ અહીંયા વાવવા લાવ્યા છે તો અમારે જ્યાં ફળિયામાં જે જમરૂકડી છે ને એને બીમાંથી કરી હતી તો એકદમ પાકી ગયેલું હતું ને એમાંથી બીને હાંસવી રાખ્યા એના અને ચોમાસામાં વાવી હતી તે જો આટલી થઈ ગઈ છે અને મસ્ત છે અને જો કહેવાય કે કોઈ સારી છે અને મજબૂત છે તો એક વધારે સારી થઈ ગઈ મેં કીધું અમે લેતા જઈએ તો આની વાવવાની છે તો વસ્તુ વાવવાની છે આ બધી 3 મીશોમાંથી મંગાવેલા તો આ 3ની લિંક અને કેટલામાં આવ્યું એ બધું તમને વિડીયોમાં મેન્શન કરી દઈ જોઈ લેજો અને આવી કંઈ મંગાવવું હોય તો તમે એમાંથી મંગાવી શકશો તો હવે આ વાવવાનું છે બધા રોપડા તો એ તો રાવની બેન સોંપે કાઢે ઘડીક કેમ હાથ ન નાખતી હા ખોદી લો ને પછી હાથ નાખતી હા એટલે હાવ ગાંડા કાઢે જો તો મોઢું કરે બસ હું કરે બસ થઈ રહી હાલે કાગળ તોડી નાખો હા એ તાણામાં ઓલાર બાંધવેલ હોય એટલે તો અહીંથી તોડું છું બંધ છે એટલે એડમાં તૂટી જાય ને તો ઉગશે નહીં પાછું એને ઉઠી જાય
અને જોજો એમ ધૂળ કેવી છે, અઠવાડિયું કંઈ થયું નહીં. હા ભીની છે તો જો કાળી ધૂળ. હવે ખામણું કરવું જોઈએ ને, પાણી નાખો. ખમણું જ છે આ, ખમણું જ કરવું. પાણી નાખીએ પછી દબડી જાય મળે. બોલો જય શ્રી રામ. એવું નહીં, જય શ્રી રામ બોલો. અહીંયા જો તમારે આમ તારે નહીં. હવે હમણાં ઝાડવા છે ને એ કઈ નથી લાવવા જવું ધાબુ ન હા હા ભાઈ હવે બે આવી ગયા, મંગાવી લીધા તો. કારણ કે આપણને કઈ અંદાજ ન હોય ક્યાં ચેપા થઈને તૂટી જાય ને કઈ પાછા લાવવા. નાળિયેરું તો હાલ હેઠે હતી એટલે ના તો કે હવે ઘર થઈ જાય ને પછી બધા સોંપી દેવા કા જેટલા સોંપ. એક જો અહીંયા લાવેલા છે હજી, આમ તો રાખ્યો છે ને પછી તો પાછા લાઈનમાં સોંપવાના છે, પણ હજી કંઈ નક્કી નહીં ક્યાં સોંપવું, એટલે તો અહીંયા રાખી છે. આમ તો સારું કામ, કાંઈ ઓલું નથી થયું. થોડાક હતા અમુક પાંદડા પીળા થઈ ગયેલા, 4-5 ખરી ગયા તેમાંથી, કેમ કે પેક ઘણા ટાઈમથી હોય એટલે તડકો ન મળ્યો હોય કે. હું છે એમ તો કે ચેરી છે હાઇબ્રિડ, કઈ શેરી એ ગોળ આવે, ચેરી હાઇબ્રિડ ચેરી આવે, મીઠી બહુ થાય, રસદાર હોય. હવે પાણી નાખી દે. નાનો પીડ્યો ને થોડુંક આમ ખાડો જેવું રાખો ને તો પાણી રહે. બસ કાઢ નાખો ધૂળ પડતી બહાર. બસ